એકવાર આ માણસ ચોરી કરતા પકડાયો તો તેને પોલીસવાળો જેલમાં લઈને આવે છે અને તે જેલમાં બધા લોકો પોતાને જ જોરથી મારતા હતા. એ પોલીસવાળો જોરથી ચીસ પાડે છે તો બધા લોકો શાંત થઈ જાય છે અને તેને જેલમાં નાખી દે છે. એ માણસ જેલમાં રોઈને સૂવે અને બેસી જાય છે. પછી બીજા દિવસે જ્યારે જેલની ઘંટડી વાગે છે તો બધા લોકો જેલમાંથી બહાર આવે છે અને પછી એ માણસ પણ બહાર આવે છે. ત્યારે બધા લોકો મળીને તેને મારવા લાગે છે. એ માણસ ભાગે છે તો તેને સીસીટીવીમાં જોઈને મારવા લાગે છે અને તેને ખૂબ મારપીટ કરે છે. ત્યારે એ માણસ પોતાના રૂમમાં જઈને ડરવા લાગે છે. ત્રીજા દિવસે એ માણસ ખાવાનું લઈને ખાવા જતો હતો ત્યારે બધા લોકો તેનું ખાવાનું પણ છીનવી લે છે અને તેને મારવા પણ લાગે છે. ત્યારે ત્યાંનો બોડી બિલ્ડર ઘણું બધું ખાવાનું લઈને જઈ રહ્યો હતો અને આ માણસના કારણે તેની એક લીચી પડી જાય છે. ત્યારે એ બોડી બિલ્ડર ખાવાનું મૂકે છે અને એ માણસનું માથું પકડીને તેને જોરથી ફેંકી દે છે અને પછી તેને જેમ જ મારવા જાય છે ત્યારે સામે તેના હાથ પર એક માખી આવી જાય છે. એ બોડી બિલ્ડર માખીથી બહુ ડરતો હતો અને માખીને જોઈને ત્યાં જ બેહોશ થઈ જાય છે. તો બધા લોકો સમજે છે કે આ માણસે જ આ બોડી બિલ્ડરને માર્યો છે અને બધા લોકો તેને જોઈને ડરવા લાગે છે. પછી આગળ શું થયું એ તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે.